मंजिल से जरा कह दो अभी पहुंचा नहीं हूँ मैं, मुश्किलें बहुत सी है मगर अभी ठहरा नहीं हूँ मैं। माय नेम इज एजी मोमिन एंड दिस इज अवर यूट्यूब चैनल ફિઝિક્સ ફોર ગુજરાત। વિદ્યાર્થી મિત્રો, પ્રથમ વિડીયોનું પોસ્ટર રિલીઝ કર્યા પછી મારા એક ભૂતપૂર્વ વિદ્યાર્થીનો મેસેજ આવ્યો કે તેની નાની બહેને આ વર્ષે નીટની પરીક્ષા આપી હતી, પણ પરીક્ષા રદ થઈ ગઈ અને હવે ફરીથી પરીક્ષા આપવાની સ્થિતિ ઊભી થઈ છે। તે ખૂબ હતાશ છે, પણ મિત્રો આ વાત એક બાળકની નથી, સમગ્ર દેશમાં લગભગ 22 લાખ અને ગુજરાતમાં 85,000થી વધુ વિદ્યાર્થીઓની આ વ્યથા છે। પ્રશ્ન એક જ છે, અમારી 2 કે 3 વર્ષની મહેનતનું શું? હા, તમે વર્ષો આપ્યા હતા આ એક દિવસ માટે, પણ આજે એક વાત યાદ રાખજો, પરીક્ષા રદ થઈ છે, તમારી મહેનત નહીં। આ સેટબેક છે, ફૂલ સ્ટોપ નથી, કોમા છે। જો આજે તૂટી જશો તો બાકીની જિંદગી સિસ્ટમને કોસવામાં જ પસાર થશે, પણ જો આજે ફરી ઊભા થઈ જશો તો તમારા સપનાઓ ચોક્કસ પૂરા થશે। એક ક્ષણ માટે કલ્પના કરો કે તમે મેપ લઈને લોબી મુસાફરી પર નીકળ્યા છો, ઘણો રસ્તો કાપીને ડેસ્ટિનેશન સુધી પહોંચો અને ત્યાં ખબર પડે કે સાચી મંજિલ હજુ થોડીક દૂર છે, તો શું તમે મુસાફરી અધવચ્ચે છોડી દેશો? ના, તમે થોડું વધુ ચાલો છો। બિલકુલ એવી જ રીતે આ પરીક્ષા રદ થઈ છે, પણ તમારી જર્ની હજુ જીવંત છે। તમે જેટલી રાતો જાગ્યા છો, જેટલા ચેપ્ટર વાંચ્યા છે, જેટલા મોક ટેસ્ટ આપ્યા છે, એ બધું હજુ પણ તમારી અંદર જીવંત છે। આજે જે દર્દ લાગે છે ને, એ જ આવતીકાલે તમારી સૌથી મોટી તાકાત બનશે। યાદ રાખજો મિત્રો, ડૉક્ટર બનવાનું સ્વપ્ન એક એક્ઝામ ડેટ પર આધારિત નથી હોતું, એ તમારી હિંમત પર આધારિત હોય છે। હાર માનશો નહીં, કારણ કે જે લોકો તૂટી ગયા પછી પણ ફરી ઊભા થવાનું પસંદ કરે છે, ઇતિહાસ એમનો જ બને છે। તો હવે પહેલાં વિચારેલા સ્કોર કરતાં થોડુંક વધારે લક્ષ્ય નક્કી કરો અને થોડાક દિવસ વધુ પોતાની જાત સાથે લડી લો। લગ ચુકી હૈ તलब जीत की, खुद को आग में झोंक देंगे, मुश्किलें कहती है मारा जाएगा, हौसले कहते हैं देख लेंगे। વિદ્યાર્થી મિત્રો, 26 જૂન 2026 એ રી એક્ઝામની ડેટ નથી, યાદ રાખજો, એ તમારા કમબેકની ડેટ છે। મિત્રો, પ્રથમ વિડીયોને આપનો ખૂબ જ પ્રેમ મળ્યો છે, એ બદલ આભાર। તમે આપેલી લાઈક પરથી પસંદ કરેલો ટૉપિક યોગ્ય હતો કે નહીં તેનો ખ્યાલ આવે છે, અને તમે કરેલી કોમેન્ટ્સ પરથી આગામી વિડીયો માટે કયો ટૉપિક પસંદ કરવો એ વિચારી શકાય છે। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી નેક્સ્ટ વિડીયોના અપડેટ તમને મળતા રહે।